જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। આજે આપણે સિંગ ભજીયાનું શાક બનાવવાનું છે। આલુ સિંગ અને સિંગ ભજીયા। અને આરુષી કે પપ્પા સિંગ ભજીયાનું મારે શાક ખાવું છે। તો ચાલો મિત્રો, હું ને મારી આરુષી દીકરી બે સિંગ ભજીયાનું શાક બનાવી છે। તો બ્લોકમાં બન્યા રહેજો અને કહેજો કેવું સિંગ ભજીયાનું શાક બને છે અને કેવી રીતે। મેં તો આ રીતે બનાવી, સાજી ડુંગળી ટમેટાની એવું। તો જોવો મેં તો ટમેટા, આ ડુંગળી અને ધાણા અને આલુ સેવ અને આ સિંગ ભજીયા અને આ મારી આરુષી એ જો ટાટા કરે છે। અને ચાલો હવે હું શાક બનાવું છું, બ્લોકમાં બન્યા રહીજો। જય માતાજી। તો ગેસ લાવો, લાઇટર। તો અમે હવે સિંગ ભજીયાનું શાક શરૂ કરી દીધું। ગેસ શરૂ કર્યો છે હવે અને સિંગ ભજીયાનું શાક શરૂ કરવાનું છે। આરુષી બેન આગળ બેજો જરી તમે। ના ના, આમાં તેલ પેલા ચાલો તેલ નાખી દીધું છે મિત્રો। ગેસ એન્ટર લેવો પડશે કેમ કે મને બરોબર દેખાતો નથી। ઓકે, આવી ગયું કમ્પ્લીટ। મસાલા બધા લઈ લઈએ કેમ કે આપણે બહુ મસાલાવાળું નથી ખાતા, સાદો મસાલો હોય અમારે તો ઘરે। રાઈ, બહુ મસાલો નથી નાખતા અમે તો, ખાલી રાઈ ને અને તેલ આવી ગયું મિત્રો ફૂલ એમ ફૂલ। ધીમો પાડી દો ગેસને થોડો અને વઘાણી અને હવે નાખી દેવાની આમાં મિત્રો ડુંગળી। તો ડુંગળી નાખી દીધી મિત્રો। ડુંગળી જેમ પાકે એમ શાક સારું થાય। આરુષી બેન મારે જે બાય બાય વારો હોય બધા મસાલા ઢાંકી એવું નાખી દો ને તો ઘેરે જઈશું પાછું। ચાલો ગેસ થોડો ધીમો રાખવાનો, ડુંગળી પકાવવા દે। અમે પ્રોગ્રામમાં શાક બનાવ્યું છે પણ આપણે પ્રોગ્રામ બંધ કરી દીધા, તે જ બનાવવાનું। ટમેટા નાખી દીધા છે મિત્રો આપણે। પાણીનો ગ્લાસ આવો તો ચાલો ભાઈ, પાણી પણ આવી ગયું। હવે મમ્મા નાખવાનું ટમેટા પણ પાકી ગયા છે મિત્રો, જોઈ લો આપણે। ટમેટા પાકી ગયા ને મિત્રો? હા, તમારે ટમેટા પણ પાકી ગયા છે। ચાલો હવે મરચું નાખી દઉં છું આમાં। મરચું નાખી દીધું મિત્રો। અમારે બહુ તીખું ન હોય, મીડિયમ હોય।
આલુ સેવ અને સિંગ ભજીયા. મરચું પાકી જાય એટલે થોડુંક પાણી નાખી દેવાનું. એકદમ કલર આવી ગયો મિત્રો. અને આમાં શાક પણ નાખી શકો, દહીં પણ નાખી શકો, પણ આપણે એવું નથી નાખતા કાંઈ. શાક દહીં ગમી હાલે આમાં. તો જેને મજા આવે શાક દહીં પણ નાખી શકે, પણ અમે શાક દહીં વાળું મને નથી ભાવતું એટલે મારે તો આ જ જોઈએ. ઉકળવા દેવાનું મિત્રો. જોવો અને ઉકળી જાય પછી આપણે સિંગ ભજીયા નાખી દેવાના થોડીક. હવે આ ઉકળી ગયું એટલે આમાં સિંગ ભજીયા નાખી દેવાનું, સાથે આલુ સેવ પણ નાખી દેવાની. થોડીક પાકવા દેવાનું એટલે આ શાક આપણું તૈયાર. તો મિત્રો કીજો કેવો લાગ્યો અમારો બ્લોગ, અને લાઈક કોમેન્ટ કરજો, અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. મારી આરુષી કહેશે હજી વાર છે બધા. બાય બાય. તો ચાલો મિત્રો, આપણું શાક કમ્પ્લીટ. અને હવે હું તમને બતાવી દઉં, ગેસ બંધ કરી દઉં છું અને જોઈ લો આપણું શાક તૈયાર. જો આવું શાક બને સિંગ ભજીયાનું એક નંબર. તો જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો ને અમારો આ બ્લોગ હું પૂરો કરું છું. જય માતાજી, જય દ્વારકાધીશ. કહી દો બાય બાય. હેલો બાય બાય કહી દો બાય.